તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો આજે રવિવાર છે, રજા છે અને પહેલાં તો બધાને બિગ કોંગ્રેચ્યુલેશન્સ કે રાધે ટીમ ઇન્ડિયા જબરજસ્ત વર્લ્ડ કપ જીતી છે રોહિત શર્માની કપ્તાનીમાં. અને આજે આપણે રજાના દિવસે જવાનું છે, માં ચેહરના દર્શન કરવાના છે. ઓઆરસદ ગાંધીનગરની બાજુમાં આવેલું છે. તો મિત્રો બસ બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણી ટીમ રેડી છે. પ્રવીણભાઈ, કુમાર બંટી અને દીપુ આવે છે તરત પાછો. અમારી રૂમથી નજીક આવેલું ચેહર માતાના સૌથી પહેલાં ત્યાં દર્શન કર્યા અને હર રવિવારે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ ચેહર માતાજીના. તો બસ હવે આગળ વધીએ છીએ વિડીયો. તો ફાઇનલી આપણે રબારી કોલોનીથી સાબરમતી મેટ્રોની ટિકિટ લીધી છે 25 રૂપિયાની અંદર. છેક સાબરમતી ઉતારશે. એ હારા જુઠ્ઠું નો 20 રૂપિયા લીધા છે. 25 રૂપિયા લીધા હે. 25 रुपया लेना. कुमार बंटी क्या बोलता है? आज का ट्रिप का मजा भी कुछ और ही होगा. अभी आगे थोड़ी रिमझिम बारिश आ जाए तो और मजा आ जाएगा. नेरबोलो करेंगे. नेरबोलो करेंगे. विंडपुण्यवेंद्रा बारिश અત્યારે વરસાદ જબરજસ્ત છે. ભાઈ પ્રવીણ છે, દીપુ છે અને રબારી કોલોની તમારે જૂની હાઈકોર્ટ ઉતરવું પડશે અને ત્યાંથી મેટ્રો બદલવાની રહેશે એસપી ચાંદખેડા સાબરમતી મેટ્રો સ્ટેન્ડ ઓઆરસદ જવા માટે. તો અત્યારે આપણે ફાઇનલી ઉતર્યા છે સાબરમતી સ્ટેશન. તમારે આવો તો રબારી કોલોનીથી સીધી જૂની ડાયરેક્ટ સાબરમતીની ટિકિટ લઈ લેવાની અને સાબરમતીની ટિકિટ લીધા પછી તમારે જૂની હાઈકોર્ટ ઉતરવાનું. જૂની હાઈકોર્ટ ઉતરી અને ત્યાંથી તમને સાબરમતીની મેટ્રો મળી જશે. અત્યારે આપણે ફાઇનલી સાબરમતી મેટ્રો સ્ટેશન ઉપર છે. અહીંથી હવે સીધું ઉવારસદ જવાનું છે, પણ નીચે જઈને રિક્ષા પકડવાની છે. ત્યાં સુધી બસ વિડીયોમાં તમે બન્યા રહેજો અને આગળ શેર કરવાનું ના ભૂલતા. ભાઈ શું કહેશે? ભાઈને બસમાં મેટ્રો ટ્રેનમાં એસીથી એટલે બિલકુલ સેટ ના થાય. એ મોસમ એવું જ છે કે એસીનું અત્યારે વાતાવરણ કોઈને સેટ ના થાય. આ છે સાબરમતી મેટ્રો સ્ટેશનનું લોકેશન. એ અદ્ભુત સરસ મજાની જગ્યા. ને મોસમ આજે થોડું ખરાબ છે કારણ કે છુટ્ટીના દિવસે જ વરસાદ આવે છે. બે ફોટો પાડવાના શોખીન, બહુ શોખ છે ફોટો પાડવાનો. મેટ્રોમાં હું બીજી વાર બેઠો. દીપુ કેવો એક્સપિરિયન્સ રહ્યો? આ દીપુ પાછો મહેમાન હતો આગળના વિડીયોમાં, એટલે પાછો આવી ગયો છે. એટલે કેવો एक्सपीरियंस રહ્યો? मेरे पास काम धंधा नहीं रहा तो मुकेश भाई ने थोड़ा मेरे को बोला कि आज अहमदाबाद तुमको थोड़ा काम धंधा दिला देते हैं. तो मुकेश भाई हमको काम धंधे के लिए यहाँ पे बुलाया था तो मैं आया हूँ. आज छुट्टी है, कल हम जाएंगे नौकरी पे. वर्षा करना मंदिर तो मैंने और बाबा कर्नावती यूनिवर्सिटी अरे फरो ये फोटा पाड़े मेरे बाप फ्री हुई तो बाबू वो पहले वगैरह आई छोटा वीडियो हां मुको रे कुछ बड़े दिन घूम गए.
વરસાદ પુષ્કળ અને સખત ચાલુ હોવાથી વિડીયોને અહીંયા બસ આપણે એન્ડ કરીએ છીએ. અમે ફર્યા બહુ છે, આખો દિવસ ફર્યા છે. અડાલજની વાવ ગયા, ત્યાં અમને ભૂર્યાઓ મળ્યા છે અને મજા આવી છે વૈષ્ણોદેવી માતાજીના. અને વિડીયો તમને પણ બતાવવાનો હતો પણ વરસાદ સખત ઊભો રહેવાનું નામ નથી લેતો. તો ઉભાર સત્ય ચેર માતાના દર્શન કરીને અમે સીધા અડાલજ વાવ ગયા. અડાલજ વાવ એટલો વરસાદ પડતો હતો છતાંય અમે ફરવાનું રૂક્યું નહીં, કારણ કે બસ રજા એક જ મળે. તો આજ માટે આટલું જ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.